મિત્રો, જેસલ અને તોરલની સમાધિ સાવ નજીક આવી રહી છે. ભવિષ્યમાં પૃથ્વીનો અંત નિશ્ચિત. મિત્રો, વર્ષો પહેલાં થયેલી ભવિષ્યવાણી સાચી પડી રહી હોય એવું લાગે છે, કારણ કે દિન પ્રતિદિન જેસલ અને તોરલની સમાધિ નજીક આવી રહી છે, જે પૃથ્વીના વિનાશનો સંકેત આપે છે. મિત્રો, શું ખરેખર આ બંને સમાધિ ભેગી થઈ જશે તો પૃથ્વીનો વિનાશ થશે? ચાલો આપણે વિસ્તારથી જાણીએ. મિત્રો, આ બંને સમાધિ ભેગી થઈ જશે ત્યારે દુનિયાનો અંત થશે. આ વાત એકદમ સાચી છે. અને જો તમે પણ હજુ સુધી કચ્છના અંજારમાં સ્થિત આ સમાધિની મુલાકાત ના લીધી હોય તો જરૂર લેજો. તમને પણ સચ્ચાઈ વિશે ખબર પડી જશે. મિત્રો, કહેવાય છે કે જેસલ અને તોરલની સમાધિ જવના દાણા જેટલી રોજ આગળ વધી રહી છે. અને આ બંને સમાધિ ક્યારેય ભેગી થશે એની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં જાણવા મળશે. મિત્રો, કહેવાય છે કે 14મી સદીના મધ્યભાગમાં ધરતીનો કાળો નાગ ગણાતો જેસલ જાડેજા માળધાડ, માણસોને મારવા, લૂંટફાટ કરવી, કુંવારી જાનને લૂંટવી, ખેતરોનો પાક લણી લેવો, ઢોર ઢાકોરોને ઉપાડી જવા, આ બધી જ બાબતો તેના માટે સામાન્ય હતી. જેસલને એક વખત જે વસ્તુ પસંદ આવે તેને તે મેળવીને જ જપતો. પણ એકવાર ભાભીના કડવા વેણે આ જાડેજાના અભિમાનને તહસ નહસ કરી દીધા હતા અને જે કહ્યું તે કરી બતાવવા માટે નીકળી પડ્યા સાસતિયાજીના ઘરે. કહેવાય છે કે તે સમયે સૌરાષ્ટ્રના સલડી ગામના સાસતિયાજી પાસે તોરી નામની ઘોડી, સતી તોરલ અને તલવાર વિશ્વભરમાં પ્રખ્યાત હતા. તેથી આ બધું લૂંટવાના ઈરાદે જેસલ અહીં આવી પહોંચ્યો. પરંતુ અહીં પહોંચતા જ રાત થઈ ગઈ હતી અને ભજન પણ ચાલુ હતા. તેથી તે ઘોડારમાં જઈને છુપાઈ ગયો. અજાણ્યા માણસનો અવાજ સાંભળીને તેમની ઘોડી ખીલેથી રાસ તોડીને સાસતિયાજી પાસે પહોંચી ગઈ. પરંતુ ભગતે પાછી તેને લાવીને ખીલે જડી દીધી. તે વખતે ખીલા સાથે જેસલનો હાથ પણ જડાઈ ગયો હતો, પરંતુ તેણે જરાય ન અવાજ કર્યો. સવારે જ્યારે પ્રસાદ વહેંચાયો ત્યારે એક જણનો પ્રસાદ વધ્યો. તે વખતે કોઈ પણ માપ વિના પ્રસાદ બનાવવામાં આવતો હતો અને ત્યાં જેટલા લોકો હાજર હોય તેમને પૂરો પડતો હતો. ન જરાયે વધતો કે ન ઘટતો. ભગત ચિંતામાં પડી ગયા. ઘોડીનો અવાજ સાંભળીને તે ઘોડાર પાસે ગયા અને જોયું તો જેસલનો હાથ ખીલા સાથે જડાયેલો હતો. આ જોઈને ભગતે જેસલની બહાદુરીના વખાણ કરીને તેને મુક્ત કર્યો અને પ્રસાદ આપ્યો. જેસલે તેમની પાસે સતી તોરલ, ઘોડી અને તલવારની માંગ કરી તો ભગતે કહ્યું કે જો તું અધર્મનો રસ્તો છોડી ધર્મનો રસ્તો સ્વીકારે તો હું તારી માંગણી પૂરી કરવા તૈયાર છું. જેસલે આ વાતનો સ્વીકાર કર્યો અને તેમની ઘોડી અને સતી તોરલને લઈને ત્યાંથી ચાલ્યો. રસ્તામાં દરિયો પાર કરવાનો હતો. નાવની અંદર બેસવાની સાથે જ ભયંકર વાવાઝોડું શરૂ થઈ ગયું અને નાવ હાલક ડોલક થવા લાગી. સતી તોરલે તે વખતે જેસલને તેણે કરેલા પાપ યાદ દેવડાવ્યા અને તેને જીવનનું રહસ્ય સમજાવ્યું. જેસલને તેનું જ્ઞાન થતાં તેણે પાપનો માર્ગ છોડીને ભક્તિનો માર્ગ અપનાવ્યો અને પળમાં પીર બની ગયો. મિત્રો, આ જેસલ તોરલની સમાધિ અંજારમાં આવેલી છે. અહીંયા હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે અને લોકોનું માનવું છે કે આ બંને સમાધિ ધીરે ધીરે ખસતી રહે છે અને જે દિવસે બંને સમાધિ એકબીજાને સ્પર્શ કરી લેશે ત્યારે દુનિયાનો વિનાશ થશે. આ વાત કેટલી સત્ય છે એ કોઈ જાણતું નથી. મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? આ સત્ય છે કે ખોટું? નીચે કોમેન્ટ જરૂર કરજો. ધન્યવાદ.